નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે પાટણ જિલ્લાના સિદ્ધપુરના ખડિયાસણ ગામથી. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 આતંકીઓને ગુજરાત એટીએસે 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી દબોચ્યા હતા. આ ઝડપાયેલા 5 આતંકીઓ પૈકીના સિદ્ધપુરના ખડિયાસણમાં રહેતા આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાના ઘરે એટીએસ દ્વારા ફરી એકવાર દરોડો પાડ્યોની સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોહમ્મદના ઘરે તેમજ જ્યાં બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કરતા હતા તે નદીમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હૈદરપુરા ગામે પણ મોહમ્મદ હસન કરાડિયાના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. ખાડિયાસણ ગામે મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને તેના નિવાસસ્થાનની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મકાનની અગાશી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યાં મોહમ્મદ કડીવાલ બોમ્બ બનાવવાની અને વિસ્ફોટક પાવડર તૈયાર કરવાની પ્રવૃત્તિ કરતો હતો. તેમજ ખડિયાસણ મદ્રેસા પાસે ઉમરદશી નદીમાં બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કરતા હતા. આ ઉપરાંત કબ્રસ્તાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં પણ પરીક્ષણ કરતા હતા, જે બંને જગ્યાએ પણ એટીએસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. એટીએસની ટીમ દ્વારા હાલ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે કે વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવવામાં આવતી હતી અને આ ષડયંત્રમાં અન્ય કેટલા લોકો સામેલ છે. ખાડિયાસણ ગામે તપાસ પૂર્ણ કરી એટીએસની ટીમે હૈદરપુરા ગામની મુલાકાત લીધી હતી અને મોહમ્મદ હસન કરાડિયાને સાથે રાખીને તેના ઘરની તેમજ ગામ બહાર નહેર પાસે આવેલ જગ્યાની તપાસ કરી પંચનામું કર્યું હતું. આ ઉપરાંત ગામની મસ્જિદમાં પણ તલાશી લેવામાં આવી હતી. એટીએસની ટીમે બંનેને સાથે રાખીને ખાડિયાસણ અને હૈદરપુરા ગામના વિવિધ સ્થળો તેમજ તેમના ઘરોની તપાસ કરીને પંચનામું કર્યું હતું. अजय अजय कोई नहीं बोल रहे अरे ले लीधा है भाभी. જે અલગ અલગ જે પ્રમાણે 8 જેટલા બોમ્બ તેને બનાવ્યા હતા અને ત્યારબાદ તેનું